સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 35. હે રાજન, જે લોકો કામ ક્રોધને વશ છે અને આ જગત સિવાય પરલોક તરફ દ્રષ્ટિ રાખતા નથી, તેઓ પોતાના લાભ અને બીજાનું નુકસાન કરવા માટે ભક્તિ કરે છે. તેમની તે ભક્તિ તામસી છે. વધારે યશની પ્રાપ્તિ માટે અથવા બીજાની સ્પર્ધાથી પ્રસંગવશ પરલોક માટે પણ જે ભક્તિ કરવામાં આવે છે તે રાજસી ભક્તિ છે. પરલોકના લાભને સ્થાયી સમજીને અને આ લોકના સર્વ પદાર્થોને નશ્વર જાણીને પોતાના વર્ણાશ્રમ ધર્મનો પરિત્યાગ કર્યા વિના આત્મજ્ઞાન માટે જે ભક્તિ કરવામાં આવે છે તે સાત્વિકી છે. આ જગત જગન્નાથનું સ્વરૂપ છે. એનાથી ભિન્ન એનું કોઈ બીજું કારણ નથી. હું તો ભગવાનથી ભિન્ન નથી અને તેઓ પણ મારાથી અલગ નથી. આવું સમજીને ભેદ ઉત્પન્ન કરનારી બાહ્ય ઉપાધિઓનો ત્યાગ કરવો અને અધિક પ્રેમથી ભગત સ્વરૂપનું ચિંતન કરતા રહેવું, આ અદ્વૈત નામની ભક્તિ છે. આ અતિ દુર્લભ છે. હવે હું ભગવાન વિષ્ણુના ભક્તોના લક્ષણ કહું છું. જેમનું ચિત્ત અત્યંત શાંત છે, જે સૌના પ્રત્યે કોમળ ભાવ રાખે છે, જેમણે સ્વેચ્છાચારપૂર્વક ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે તથા જે મન, વાણી અને ક્રિયા દ્વારા કદી બીજાનો દ્રોહ કરતા નથી, જેમનું ચિત્ત દયાથી દ્રવીભૂત છે, જેઓ ચોરી અને હિંસાથી હંમેશા વિમુખ રહે છે, સદ્ગુણોનો સંગ્રહ તથા બીજાના કાર્ય સાધવામાં જેઓ પ્રસન્નતાપૂર્વક સાથ આપે છે, સદાચારથી જેમનું જીવન સદા ઉજ્જવળ છે, જેઓ બીજાના આનંદને પોતાનો આનંદ માને છે, બધા પ્રાણીઓમાં ભગવાન વાસુદેવને બિરાજમાન જોઈને કદી કોઈની ઈર્ષા દ્વેષ કરતા નથી, દિનજનો પર દયા કરવાનો જેમનો સ્વભાવ છે અને જે સદા પરહિતમાં તત્પર રહે છે, અવિવેકી લોકોનો જેવો વિષયોમાં પ્રેમ હોય છે તેનાથી કરોડો ગણો પ્રેમ ભગવાન શ્રી હરિ પ્રત્યે હોય છે, નિત્ય કર્તવ્ય બુદ્ધિથી વિષ્ણુ સ્વરૂપ શંકર વગેરે દેવતાઓનું ભક્તિપૂર્વક ધ્યાન અને પૂજન કરે છે, પિતૃઓમાં ભગવાન વિષ્ણુની જ બુદ્ધિ રાખે છે અને ભગવાન વિષ્ણુથી ભિન્ન બીજી કોઈ વસ્તુને જોતા નથી. સમષ્ટિ અને વ્યષ્ટિ બધા ભગવાનના સ્વરૂપ છે. ભગવાન જગતથી ભિન્ન હોવા છતાં ભિન્ન નથી. હે ભગવાન જગન્નાથ, હું આપનો દાસ છું. આપના સ્વરૂપમાં પણ હું છું. આપનાથી અલગ કદાપી નથી. જ્યારે આપ ભગવાન વિષ્ણુ અંતર્યામી રૂપે સર્વના હૃદયમાં વિરાજમાન છો, ત્યારે સેવ્ય અથવા સેવક કોઈ પણ આપનાથી ભિન્ન નથી. આ ભાવનાથી સદા સાવધાન રહીને જે બ્રહ્માજી દ્વારા વંદનીય યુગલ ચરણાવિંદવાળા શ્રીહરિને સદા પ્રણામ કરે છે તથા તેમના નામોનું સતત કીર્તન કરે છે, તેમની જ ભક્તિમાં તત્પર રહે છે અને સંસારના લોકોની સામે પોતાને તણખલા જેવું તુચ્છ માનીને વિનયપૂર્વક વર્તાવ કરે છે, જગતમાં સર્વનો ઉપકાર કરવામાં કુશળ છે, બીજાની ઉન્નતિને જે પોતાની જ માને છે, બીજાનો તિરસ્કાર જોઈને તેમના પ્રત્યે દયાથી દ્રવીભૂત થઈ જાય છે તથા સર્વ પ્રત્યે મનમાં કલ્યાણની ભાવના રાખે છે, તેઓ વિષ્ણુ ભક્ત કહેવાય છે. જે પથ્થર, પરાધન અને માટીમાં, પરાઈ સ્ત્રી અને ઘોર નરકમાં, મિત્ર, શત્રુ, ભાઈ અને બંધુ વર્ગમાં સંભાવ રાખે છે, તેઓ જ ભગવાન વિષ્ણુના સાચા ભક્તો છે, જેઓ બીજાઓના ગુણો જોઈને પ્રસન્ન થાય છે અને બીજાના મર્મને ઢાંકવાનો પ્રયત્ન કરે છે, પરિણામમાં સૌને સુખ આપે છે, ભગવાનમાં સદા મન લગાવીને રાખે છે અને પ્રિય વચન બોલે છે, તેઓ જ વૈષ્ણવ નામે પ્રસિદ્ધ છે, જેઓ ભગવાનના પાપ હારી શુભ નામ સંબંધી મધુર મંત્રનો જપ કરે છે અને જય જયની ઘોષણા સાથે ભગવાનનું નામ કીર્તન કરે છે, તે અકિંચન મહાત્મા વૈષ્ણવ રૂપે જાણીતા છે, જેમનું ચિત્ત શ્રીહરિના ચરણાવિંદોમાં નિરંતર રાગેલું રહે છે, જેઓ પ્રેમની અધિકતાના કારણે જળ જેવા દેખાતા હોય છે, જેમના માટે સુખ દુઃખ સમાન છે, જે ભગવાનની પૂજામાં ચતુર છે તથા પોતાના મન અને વિનય વાણીને ભગવાનની સેવામાં સમર્પિત કરી ચૂક્યા છે, તેઓ વૈષ્ણવ નામે પ્રસિદ્ધ છે. મદ અને અહંકાર ઓગળી જવાના કારણે તેમનું અંતઃકરણ અત્યંત શુદ્ધ થઈ ગયું છે. દેવતાઓના વિશ્વસનીય બંધુ ભગવાન ઋષિનું યજન કરીને જે શોક રહિત થઈ ગયા છે, તેવા વૈષ્ણવો અવશ્ય ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે. ભગવાનમાં સદા ઉત્તમ ભક્તિ રાખનાર ભક્તોના શુભ ચરિત્ર અને લક્ષણનું વર્ણન મેં કર્યું. આ મનુષ્યોના કાનોમાં પડતા તેમના સંચિત દોષોનો નાશ કરે છે. ભક્તિ માટે કદી ધનની અને શરીરને કષ્ટ આપીને કરવામાં આવતા કોઈ વિશેષ પ્રકારના પ્રયોગની પણ જરૂર નથી. મૃદુલ અને મંદ સ્વરે વાણી દ્વારા ભગવાનના નામોનું કીર્તન થતું રહે તો એનું નામ ભક્તિ માનું છું. તમારા મનમાં ભગવાનના દાસ્યભાવનું જ ચિંતન થવું જોઈએ. પરંતુ જે મનુષ્યના શુભ આચરણોથી પણ દ્વેષ કરે છે અને સ્વયં પોતાના ચિત્તને દુરાચારમાં જકડી રાખે છે, બહુ મોટું અમંગળ પ્રાપ્ત કરીને પણ નિશ્ચિત રહે છે અને સદા ઐશ્વર્ય અને વિષયભોગના રસમાં જ સુખનો અનુભવ કરે છે, તે વૈષ્ણવ નથી. તે તો અત્યંત નિમ્ન શ્રેણીના મનુષ્ય છે. પોતાના હૃદયરૂપી કમળમાં બિરાજમાન પરમાનંદમય શ્રીહરિના સ્વરૂપનું જે ક્ષણવાર પણ ચિંતન કરતા નથી, ઉન્મત્ત થઈને બેઠા રહે છે અને પોતાના અસત્ય વચનોની જાળમાં ભગવાનના નામને આવરી લે છે, તે પણ ભગવાનના ભક્ત નથી. જેમાં મનમાં પારકું ધન અને પરાઈ સ્ત્રી માટે તૃષ્ણા છે, જે કૃપણ બુદ્ધિના છે અને સદા પોતાનું પેટ ભરવામાં લાગ્યા રહે છે, તે નર પશુ વિષ્ણુ ભક્તિથી સદા રહિત જ છે, જે નિરંતર દુષ્ટ પુરુષોની સાથે અનુરાગ રાખે છે, બીજાઓનો તિરસ્કાર અને હિંસા કરે છે, જેમનો સ્વભાવ અત્યંત ભયંકર છે તથા જે ભગવાન ઋષિના ચરણોના ચિંતનથી વિરક્ત રહે છે, તેવા મલિન મનુષ્યોનો દૂરથી ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે રાજા ઇન્દ્રધૂમનું પુરુષોત્તમ ક્ષેત્રે જવા પ્રસ્થાન અને મહી નદીના તટ પર વિશ્રામ.
જૈમિની કહે છે કે બ્રહ્મપુત્ર દેવર્ષિ નારદજી પાસેથી આ ઉત્તમ ભગવદ્ ભક્તિનું વર્ણન સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ન બહુ પ્રસન્ન થયા અને આ પ્રમાણે બોલ્યા કે હે ભગવાન, વિદ્વાન પુરુષોએ મને જણાવ્યું હતું કે સાધુનો સંગ સંસારરૂપી રોગની ઔષધિ છે. આવો સાધુ સંગ મને આજે પ્રાપ્ત થયો છે. આપના દર્શનથી મારા અજ્ઞાનમય અંધકારનો નાશ થઈ ગયો, કેમ કે મારું ચિત્ત અત્યારે નીલમાધવની પૂજા કરવા માટે અધીરું થઈ રહ્યું છે. તેથી હું અને તમે બંને રથ પર બેસીને જઈ અને ભગવાન નીલમાધવના દર્શન કરીએ. જો આપના મુખેથી પુરુષોત્તમ ક્ષેત્રના તીર્થનું જ્ઞાન પ્રાપ્ત કરી શકું તો પહેલાના કહેલા મહાત્માઓના વચન પણ સફળ થઈ જાય. નારદજીએ કહ્યું કે હે રાજન, આ તો બહુ મોટી ખુશીની વાત છે. હું તમને પુરુષોત્તમ ક્ષેત્ર અને ત્યાંના તીર્થોના દર્શન કરાવીશ. જે તીર્થમાં તે શક્તિઓ અને શિવ વગેરે છે તે પણ દેખાડીશ. તે ક્ષેત્રના મહિમાનો પરિચય પણ આપીશ. તમે ત્યાં ભક્તોને આત્મસમર્પણ કરનારા દેવેશ્વર ભગવાન જગન્નાથના સાક્ષાત દર્શન કરશો. આ પ્રમાણે વાર્તાલાપ કરી બંનેએ પ્રસન્નતાપૂર્વક દિવસનું કર્મ સમર્પિત કર્યું અને જ્યેષ્ઠ શુક્લ પંચમી બુધવારના પુષ્ય નક્ષત્રના ઉત્તમ યોગમાં યાત્રા અનુકૂળ થશે એવો નિર્ણય કરીને બંને રાત્રિના સમયે એક જ સ્થાન પર શયન કર્યું. પછી સવાર થયા પછી નૃપશ્રેષ્ઠ ઇન્દ્રદ્યુમ્ન બંને ભાઈઓ સહિત નીલાચલ પર્વત પર જવા વિશે પોતાના રાજ્યમાં એવી જાહેરાત કરાવી કે અમે લોકો જીવન પર્યંત પુરુષોત્તમ ક્ષેત્રમાં રહીશું. રાજાઓ પોતાની રાણીઓ, મંત્રીઓ તથા પરિજન સહિત રથ, હાથી, ઘોડા, ખજાનો અને પાયદળ સાથે લઈને ત્યાં જવા રવાના થાય. આ પ્રમાણે આજ્ઞા આપી રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાની આગળ ઉભેલા નારદ મુનિની પરિક્રમા કરી છડીદાર સિપાહીઓથી ઘેરાયેલા મધ્ય દ્વાર પર આવ્યા. તેમની આગળ આગળ અગ્નિહોત્રનો અગ્નિ લઈ જવાતો હતો. ત્યાં તેમણે પોતાની જમણી બાજુ બ્રાહ્મણોને ઊભા રહેલા જોયા, જેઓ માંગલ સૂક્તનો પાઠ કરી રહ્યા હતા. રાજાએ ભક્તિથી વિનીત થઈને વસ્ત્ર, આભૂષણ, માળા, સુગંધ અને અનુલેપન દ્વારા તે બ્રાહ્મણોનું પૂજન કર્યું. તે સમયે એકસાથે સેંકડો શંખ ગુંજી ઉઠ્યા. બીજા પણ વાજિંત્રોનો તુમુલ ધ્વનિ મહારાજે સાંભળ્યો. ત્યાર પછી તેઓ મંદિરમાં વિષ્ણુ દર્શન કરવા માટે ગયા, જેમનું સ્મરણ કરવાથી મનુષ્ય સર્વ કલ્યાણનો ભાગી થાય છે. દિવ્ય સિંહાસન પર બેઠેલા તે જ ભગવાન વિષ્ણુના દૂરથી દર્શન કરીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ઉપનિષદોની દિવ્ય વાણીથી તેમની સ્તુતિ કરી. દુર્ગાજીના ચરણોમાં પણ મસ્તક ઝુકાવ્યું. ત્યાર પછી તે બંને દેવતાઓની પરિક્રમા કરીને તેમને પાલખીમાં બેસાડ્યા અને તેમને આગળ કરીને પ્રસ્થાન કર્યું. બહારના દરવાજા પર જઈને તેમણે પોતાનો રથ તૈયાર જોયો અને પરિક્રમા કરીને તેઓ નારદજી સાથે તે રથ પર બેઠા. ઇન્દ્રદ્યુમ્નના પથની બંને બાજુ તેમને આધીન રાજાઓના અનેક રથ શોભી રહ્યા હતા, જે અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્રોથી સજ્જ હતા તથા ધજા પતાકાઓથી અલંકૃત હતા. તે સમયે નગરજનો પણ પોતપોતાનો સામાન લઈને તૈયાર થઈ ગયા અને ઘોડા, ખચ્ચર, ઊંટ વગેરે વાહનો પર ચઢીને ત્યાંથી ચાલી નીકળ્યા. રાજાઓની સેંકડો રાણીઓ નપુંસક સિપાહીઓથી ઘેરાઈને અનેક પ્રકારના વાહનો પર બેસીને રાજભવનથી બહાર નીકળી. મોટા અધિકારીઓ અને સૈનિકો પણ તેમની રક્ષામાં તત્પર હતા. રાજાના સામંત, મંત્રી, સેવક, પુરોહિત, ઋત્વિગ તથા રાજાના વ્યક્તિગત સેવક પણ ઉપયોગી સામાન લઈને ચાલ્યા. ખજાનાની રક્ષામાં નિયુક્ત કરેલા રાજકર્મચારીઓ સંપૂર્ણ ખજાનો સાથે લઈને તરત જ રવાના થયા, જે પ્રસંગોપાત રાજસેવામાં ઉપસ્થિત થતા હતા. પદાર્થોના વેપારથી જીવિકા ચલાવનાર શેઠ, વેપારી, માળી વગેરે પણ પોતાની વેચવાની વસ્તુઓ લઈને રાજાની આજ્ઞા પ્રમાણે ચાલ્યા. જેના માટે જે માર્ગ અનુકૂળ લાગ્યો તે માર્ગે તે ચાલવા લાગ્યા. નીલાચલ પર જતા કઠિનમાં કઠિન માર્ગ દ્વારા પણ લોકો યાત્રા કરી. મહારાજ ઇન્દ્રદ્યુમ્ન સમસ્ત પૂર્વવાસીઓ તથા ચતુર્ંગની સેનાથી ઘેરાયેલા હતા. જંગલનો રસ્તો જાણનાર લોકો જે રસ્તો દેખાડતા તે રસ્તા પરથી રાજા યાત્રા કરતા હતા. રસ્તામાં આવતા દેશોને, વનોને જોતા તેઓ બહુ શીઘ્રતાથી યાત્રા કરી રહ્યા હતા. મહાનદીના તટ પર જ્યાં વૃક્ષો બહુ ઓછા હતા તથા પર્વતીય ગુફાઓના કારણે જે સ્થાન બહુ જાણીતું હતું, ત્યાં તેમને અપાર કાળના આવશ્યક કૃત્ય કરવા માટે પોતાની સેનાનો પડાવ નાખ્યો. પછી પોતાના પુરોહિતની સાથે નદીના જળમાં જઈને સ્નાન કરી દેવતાઓને, પિતૃઓનું તર્પણ કર્યું. ત્યાર પછી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરી નારદજી સાથે બેસીને ભોજન કર્યું. જ્યારે સૂર્ય અસ્તાચલ પર પહોંચ્યા ત્યારે સાયંકાળની ઉપાસના પૂરી કરીને રાજસભામાં બેઠા. તે સમયે તેમણે શ્રેષ્ઠ વૈષ્ણવોનું ચંદન, માળા અને તાંબુલોથી પૂજન કર્યું. ત્યાર પછી ભગવાનના સર્વપાપહારી ચરિત્રનું શ્રવણ કરવા માટે સિંહાસન પર બેઠેલા મુનિવર નારદજીને રાજાએ આ પ્રમાણે કહ્યું કે હે ભગવાન, આપ વેદ અને વેદાંગોના નિધિ છો, ભગવાનના પ્રિય ભક્ત છો. જો મારા પર આપની કૃપા છે તો ભગવાન વિષ્ણુની લીલા કથારૂપી સુધાથી મારા મલિન અંતઃકરણને શુદ્ધ કરો. દેવર્ષિ નારદ અને રાજા ઇન્દ્રદ્યુમ્નમાં આવી વાતચીત ચાલી રહી હતી કે દ્વારપાલે નજીક આવીને સૂચના આપી કે મહારાજ ઉત્કલના રાજા તમારા દ્વારા પર ઉપસ્થિત છે અને શ્રીમાનના ચરણાવિંદોના દર્શન કરવા ચાહે છે. રાજા બોલ્યા કે શ્રીમાન ઓઢ્ર નરેશને શીઘ્ર અંદર લઈ આવો. તેમના દર્શન કરીને અમે બધા પાપ રહિત થઈ જઈશું. મહારાજના આ વચન સાંભળીને દ્વારપાલે તરત
જ રાજસભામાં ઉત્કલ નરેશનો પ્રવેશ કરાવ્યો. પોતાના વૈષ્ણવ મંત્રીઓ સાથે રાજસભામાં પ્રવેશ કરી ઓઢ્ર દેશના રાજા ઇન્દ્રદ્યુમ્નના વંદનીય ચરણોમાં સાદર નમસ્કાર કર્યા. ત્યારે તે વૈષ્ણવ નરેશને ઉઠાવીને મહારાજ ઇન્દ્રદ્યુમ્ને તેમનો સત્કાર કર્યો અને પોતાના આસન પર જ બેસાડીને વિનયયુક્ત વાણીમાં કહ્યું કે હે રાજન, તમે કુશળ તો છો ને? તે હે ઓઢ્રપતે, નીલાચલ શિખર નિવાસી ભગવાન માધવ તો ત્યાં જ વિજયપૂર્વક બિરાજી રહ્યા છે ને? શું તમારી નિર્મળ બુદ્ધિ ભગવાનના ચરણાવિંદોમાં લાગે છે? સમસ્ત પ્રાણીઓમાં સંભાવ રાખનારા તમારું મન ભગવાનમાં અનુરક્ત છે ને? ત્યારે ઉત્કલ નરેશે હાથ જોડી નમ્રતાપૂર્વક કહ્યું કે હે સ્વામીન, તમારા ચરણોની કૃપાથી મારા માટે સર્વત્ર કુશળ છે. દક્ષિણ સમુદ્રના તટ પર જંગલોથી ઘેરાયેલો નીલાચલ વિદ્યમાન છે, પરંતુ ત્યાં લોકોની અવરજવર નથી. ભગવાન નીલમાધવ પણ ત્યાં જ છે, પરંતુ અત્યારે પ્રચંડ આંધીના કારણે ઉડેલી અત્યંત રેતીથી છુપાઈ ગયા છે. એવું સંભળાય છે કે તેથી મારા રાજ્યમાં પણ દુકાળ અને મૃત્યુનો ભય વધી ગયો છે, પરંતુ હવે તમે પધાર્યા છો તો સર્વત્ર કુશળ જ થશે. ઉત્કલ નરેશના આ પ્રમાણે કહેવાથી રાજા ઇન્દ્રદ્યુમ્ને તેમનો આદર કરી તેમને વિદાય કર્યા અને નારદજી સામે જોઈને ઉદાસ થઈને કહ્યું કે હે મુને, આ શું થઈ ગયું? નારદજી બોલ્યા કે હે રાજન, આ બાબતમાં તમને આશ્ચર્ય ન થવું જોઈએ. શ્રેષ્ઠ વૈષ્ણવ ભાગ્યવાન હોય છે. વૈષ્ણવોનો મનોરથ કદી સફળ થતો નથી. જગતના આદિકારણ અને રોગ શોક રહિત પ્રત્યક્ષ શરીર ધારણ કરેલા ભગવાન નારાયણને તમે આવશ્યક જોઈ શકશો. તેઓ તમારા પર જ અનુગ્રહ કરવા માટે આ પૃથ્વી પર ઉતરશે. સંપૂર્ણ ચરાચર જગત ભગવાન વિષ્ણુના વંશમાં છે. સનાતન પરમાત્મા વિષ્ણુ કોઈના પણ વશમાં નથી. તે ભગવાન ભક્તવત્સલ છે, તેથી કેવળ ભક્તિના વશમાં રહે છે. ભગવાન વિષ્ણુની ભક્તિ જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપી ચારે પુરુષાર્થોનું મૂળ છે. તે ભક્તિ જ ભગવાનને વશ કરવાનો ઉપાય છે. એક જ ભગવાન વિષ્ણુ પોતાની માયાથી અનેક રૂપે પ્રગટ થયા છે, તેથી તે પરમાત્મા સિવાય બીજું કોઈ સુખનું કારણ નથી. હે રાજેન્દ્ર, તમે બ્રહ્માજીની સંતાન પરંપરામાં 5મા પુરુષ છો, શ્રેષ્ઠ વૈષ્ણવ છો. તમે 18 વિદ્યાઓમાં પૂર્ણ વિદ્વતા પ્રાપ્ત કરી છે અને તમે હંમેશા સદાચારમાં સ્થિત રહો છો. તમે આ પૃથ્વીનું ન્યાયપૂર્વક પાલન કર્યું છે. ખાસ કરીને તમે બ્રાહ્મણોના પૂજક છો, તેથી પુરુષોત્તમ ક્ષેત્રમાં ચર્મચક્ષુથી ભગવાન પુરુષોત્તમના દર્શન તમને અવશ્ય થશે. તમારા આ કાર્યમાં સ્વયં બ્રહ્માજી મને નિયુક્ત કર્યો છે. પુરુષોત્તમ ક્ષેત્રમાં જઈને તે બધી વાતો હું તમને કહીશ. અત્યારે રાત્રિનો 3જો પહોર ચાલી રહ્યો છે. આ બધા રાજાઓને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા આપો અને તમે પણ આરામ કરો. ત્યાર પછી આવે છે રાજાનું એક્રામ્ર ક્ષેત્ર. ભુવનેશ્વરમાં જઈને ભગવાન શિવનું પૂજન કરવું અને ભગવાન શિવે નારદજીને પોતાના કર્તવ્ય કાર્યનો સંકેત કરવો. જૈમિનીજી કહે છે કે નારદજીને આ પ્રમાણે આશ્વાસન આપવાથી રાજા ઇન્દ્રદ્યુમ્ને પ્રસન્નચિત્તે જ્યારે ઉત્તમ બુદ્ધિથી વિચાર કર્યો ત્યારે પોતાના પરિશ્રમને સફળ માન્યો અને સભાસદોને વિદાય કરી મુનિનો હાથ પોતાના હાથમાં લઈને અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી વિધિપૂર્વક તેમની પૂજા કરીને તેમને પલંગ પર સુવાડ્યા અને તેમની સાથે વાતચીત કરીને બાકીની રાત્રિ પસાર કરી. ત્યાર પછી નિર્મળ પ્રભાત થતાં નિત્યકર્મ પૂરું કરીને તેમણે જગન્નાથજીનું પૂજન કર્યું. ત્યાર પછી મહાનદીને પાર કરી ઓઢ્ર દેશના રાજાના બતાવેલા માર્ગે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાની સેના સાથે એકામ્ર વન ક્ષેત્ર તરફ ચાલ્યા. ત્યાંથી થોડે દૂર આગળ જતા માર્ગમાં ગંધવહા નામવાળી નદી આવી. તે બહુ વેગથી વહી રહી હતી. તેને પાર કરીને આગળ વધતા શંખ વગેરે વાદ્યોનો ધ્વનિ સંભળાયો. ત્યારે રાજાએ નારદજીને પૂછ્યું કે હે મહામુને, આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? નારદજીએ કહ્યું કે હે રાજન, આ અત્યંત દુર્લભ ક્ષેત્ર છે, જેને ભગવાન વિષ્ણુએ ગુપ્ત કરી રાખ્યું છે. તમે ભાગ્યવાનોમાં શ્રેષ્ઠ છો, તેથી તમારા સૌભાગ્યથી જીતેન્દ્રિય પુરોહિતે કઈ રીતે જઈને ભગવાનના દર્શન કર્યા છે. અહીંથી 3જા યોજન પર નીલગિરી વિદ્યમાન છે અને આ ભગવાન ગૌરીપતિનું એકામ્ર વન છે, જે હવે વધારે દૂર નથી. એકવાર ભગવાન શિવે જગતના આદિકારણ ભગવાન પુરુષોત્તમનું આ પ્રમાણે સ્તવન કર્યું હતું. હે નારાયણ, હે પરમધામ, હે પરમાત્મન, હે પરાત્પર, હે સચ્ચિદાનંદમય વૈભવથી યુક્ત નિરંજન પરમેશ્વર, આપને મારા નમસ્કાર છે. આપ સંસારના કારણ છો અને ગુણોના ભેદથી સૃષ્ટિપાલન અને સહારૂપ કર્મ કર્યા કરો છો. હે સ્વપ્રકાશ પરમાત્મન, આપે આપની યોગમાયાથી પોતાને ગુપ્ત રાખ્યા છે. આપને નમસ્કાર છે. આપ ન અંદર છો ન બહાર, અને અંદર પણ છો અને બહાર પણ, દૂર હોવા છતાં અત્યંત નિકટ છો, ભારે હલકા સ્થિર, અત્યંત સૂક્ષ્મ અને અતિશય સ્થૂળ પણ આપ જ છો. આપના માટે નમસ્કાર છે. જેમના કટાક્ષ વિલાસથી કોટી બ્રહ્મા અને અગણિત રુદ્ર ઉત્પન્ન થયા છે, તે કલાત્મા શ્રીહરિને નમસ્કાર છે. જેમના એક એક રોમમાં અનેકાનેક બ્રહ્માંડોના સમુદાયો રહેલા છે તથા જેમનો વિગ્રહ અપરિમિત છે, તે વિશ્વરૂપ ભગવાનને નમસ્કાર છે. જેના સ્વરૂપ એવા કાળના પરિણામથી બ્રહ્માની સૃષ્ટિ અને પ્રલય થાય છે. મન્વંતર વગેરેનું સંગઠન કરનાર તે ભગવાનને નમસ્કાર છે. ત્રિપુરાસુરનું દહન કરનારા ભગવાન શંકરે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે શંખચક્ર ગદા ધારણ કરવાવાળા વનમાળા વિભૂષિત હાર કુંડળ કેયુર અને મુગટ વગેરેથી સુશોભિત કૃપાનિધાન ભગવાન ગરુડ વાહન વિષ્ણુએ શિવજીને કહ્યું કે દક્ષિણ સમુદ્રના કિનારે નીલાચલથી વિભૂષિત જે 10 યોજન વિસ્તૃત ક્ષેત્ર ચિત્રોત્પલા નદીથી લઈને સમુદ્ર સુધી ફેલાયેલું છે, તેની ઉત્તરે એકામ્ર વન નામનું સુંદર વન છે. ત્યાં પાર્વતીજીની સાથે આપ નિવાસ કરો. અહીં સંસારની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી મારા આદેશથી આપને કોટી લિંગોના અધીશ્વર પદ પર અભિષિક્ત કરશે. ભગવાન વિષ્ણુ
વિષ્ણુના આ પ્રમાણે કહેવાથી શિવજીએ કહ્યું કે હે દેવાધિદેવ, હે જગન્નાથ, હે શરણાગત દુઃખભંજન, હે પ્રભુ, હે જગતપતિ, આ પુરુષોત્તમ ક્ષેત્રમાં જવાની જે આજ્ઞા આપી રહ્યા છો તેને શિરોધાર્ય કરીને હું તે મોક્ષદાયક કલ્યાણમય તીર્થમાં જઈશ. આમ કહીને ભગવાન શંકર તે ક્ષેત્રમાં પધાર્યા. સાક્ષાત બ્રહ્માજીએ ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરી. હે રાજન, હવે આપણે બધા ત્યાં જઈશું અને ત્રિપુર વિનાશક શિવજીના દર્શન કરીશું. આજે શિવજીનું ક્ષેત્ર છે તેને તમોગુણનું નાશક માનવામાં આવે છે. જે રજોગુણનું ધોઈ નાખનારું ક્ષેત્ર છે તે વિરજ મંડલ નામે પ્રસિદ્ધ છે. સત્વગુણની અધિકતાના કારણે પુરુષોત્તમ ક્ષેત્ર મુક્તિદાયક છે. મહારાજ, જેમનું ચિત્ત પાપ કર્મોથી મલિન થઈ ગયું છે તેમનો વિશ્વાસ તે ક્ષેત્ર પર થતો નથી. નારદજીની વાત સાંભળીને રાજાનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને તેઓ બોલ્યા કે હે બ્રહ્મન, આપે મને પરમ પાવન ક્ષેત્રનો પરિચય આપ્યો જ્યાં સાક્ષાત ભગવાન ઉમાપતિ બિરાજમાન છે. ત્યાં આપણે અવશ્ય જઈએ. આ નિશ્ચય અનુસાર દેવર્ષિ નારદ અને રાજા ઇન્દ્રધુમ્ન બપોરના સમયે તેના સેના સાથે એકામ્ર વન નામના ક્ષેત્રમાં પહોંચી ગયા. ત્યાં વિંદુ તીર્થમાં સ્નાન કરીને તેના તટ પર વિદ્યમાન ભગવાન પુરુષોત્તમનું તેમણે વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યારબાદ તેઓ કોટીશ્વર મહાલયે ગયા. ત્યાંના જળનું આચમન કરીને સાત્વિક ધર્મમાં સ્થિત રાજાએ ત્રિભુવનેશ્વર નામના લિંગનું મહાસ્નાનની વિધિથી પૂજન કર્યું. પછી અનન્ય ચિત્તે ભગવાન શંકરનું ધ્યાન કરતા રહીને તેઓ ઊભા રહ્યા. ત્યારે પરમેશ્વર ભગવાને પ્રસન્ન થઈને સ્પષ્ટ વાણીમાં કહ્યું કે મહારાજ ઇન્દ્રધુમ્ન, થોડા જ સમયમાં તમારો મનોરથ પૂર્ણ થશે. ત્યાર પછી તેમણે નારદજીને કહ્યું કે હે મહાભાગ, બ્રહ્માજીએ જે આજ્ઞા આપી છે તેને આ રાજા દ્વારા અશ્વમેઘ યજ્ઞ કરવાની પૂર્ણ કરો. પુરુષોત્તમ ક્ષેત્ર સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. તેમાં પણ પરમ પુણ્યમય અંતર્વેદી ભગવાન વિષ્ણુના હૃદય સમાન માનવામાં આવી છે, જેની રક્ષા માટે વિષ્ણુએ 8 સ્વરૂપોમાં મને સ્થાપિત કર્યો છે. શંખાકાર પુરુષોત્તમ ક્ષેત્રના અગ્રભાગમાં દુર્ગાદેવીની સાથે હું નીલકંઠ નામે નિવાસ કરું છું. ત્યાં રાજાને લઈ જાઓ. આ સમયે નીલમણીના વિગ્રહવાળા ભગવાન શ્રીહરિ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાં મારી આજ્ઞાથી ભગવાન શ્રી નૃસિંહદેવનું ક્ષેત્ર બનાવો. તે ક્ષેત્રમાં મારા સમીપ નૃપશ્રેષ્ઠ ઇન્દ્રધુમ્ન 1000 અશ્વમેઘ યજ્ઞ કરે. યજ્ઞની સમાપ્તિ થતાં એમને તે અદ્ભુત બ્રહ્મ સ્વરૂપ વૃક્ષ બતાવો. તેના દ્વારા વિશ્વકર્મા 4 પ્રતિમાઓનું નિર્માણ કરશે અને તે પ્રતિમાઓના સ્થાપનના સમયે બ્રહ્માજી સ્વયં પધારશે. ત્યાર પછી આ રાજા સમસ્ત પાપોનો નાશ કરનારા અને સંપૂર્ણ જગતના આધારભૂત ભગવાન વિષ્ણુના દર્શન કરશે. કાષ્ટમય શરીર ધારણ કરીને પ્રગટ થયેલા ભગવાન દર્શન માત્રથી મોક્ષ પ્રદાન કરશે. હે નારદ, ભગવાન વિષ્ણુ પોતાની આજ્ઞાનું પાલન અને ભક્તિથી પ્રસન્ન થાય છે. નારદજી પણ જગતગુરુ મહાદેવજીને પ્રણામ કરીને હાથ જોડીને બોલ્યા કે હે પ્રભુ, આપે જે આદેશ આપ્યો છે તે પ્રમાણે જ કરવા માટે મને બ્રહ્માજીએ પણ આજ્ઞા આપી છે. હે નાથ, આપ અને બ્રહ્માજી પરમાત્મા શ્રીહરિથી ભિન્ન નથી. આ રાજા ઇન્દ્રધુમ્નની ભાગ્ય સમૃદ્ધિ મહાન છે, તેથી એમને તમે 3 દેવતાઓનો વિશાળ અનુગ્રહ પ્રાપ્ત થયો, જેને મન દ્વારા વિચરી પણ શકાય એમ ન હતો. જેમના દર્શનથી પાપી મનુષ્ય પણ ભવસાગરથી પાર થઈ જાય છે. તે ભૂત ભાવન ભગવાન વિષ્ણુ અચિંત્ય મહિમાવાળા છે. તે ભગવાન કેટલી ભક્તિથી પ્રસન્ન થાય છે આ વાત બુદ્ધિમાં ઉતરી શકતી નથી. વેદોના સ્વાધ્યાય વગેરે સાધનો દ્વારા ચિરકાળ સુધી વિદ્વાન પુરુષ યત્ન કરતા રહે છે, પરંતુ સફળતા મળતી નથી અને એક નીચ મનુષ્ય અનાયસ થતા કર્મ દ્વારા મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. વનવાસી ગોવાળોના ઘરમાં રહીને દહીં, દૂધ અને જંગલના ફળ મૂળથી જીવિકા ચલાવનાર ગોપીઓ ભગવાનના સ્નેહ સુખનો ઉપભોગ કરીને મુક્ત થઈ ગઈ. નિરંતર ભગવાનનો દ્રોહ કરનાર શિશુપાલ પણ રાસુ યજ્ઞની સભામાં ભગવાનને ગાળો આપીને પણ મોક્ષને પ્રાપ્ત થયો. ભગવાનનું ચરિત્ર એવું છે તેવું છે એ પ્રકારનો નિશ્ચયનો વિષય નથી. ઘણા સમય સુધી મહાન પ્રયત્ન કરવા છતાં પણ ભગવાન વિષ્ણુના દિવ્ય ચરિત્ર વિશે કોઈ નિર્ણય કરી શકાય નહીં. આ વિષયમાં પુરુષોત્તમ ક્ષેત્રનો નિવાસ ભગવાનના સાયુજ્યની પ્રાપ્તિ કરાવનારો છે. ભગવાન વિષ્ણુ ઇન્દ્રધુમ્નના પ્રસંગથી ત્યાં બધા લોકોને પ્રત્યક્ષ દર્શન આપશે. ત્યાર પછી મહાદેવજી તથાસ્તુ કહીને તરત જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી આવે છે રાજા ઇન્દ્રધુમ્નના નારદજીની સાથે નૃસિંહજી, કલ્પવટ તથા નીલમાધવના સ્થાનના દર્શન કરવા અને આકાશવાણી સાંભળવી. જૈમિનીજી કહે છે કે ત્યાર પછી નારદજી અને રાજા ઇન્દ્રધુમ્ન પુરોહિતના નાના ભાઈ વિદ્યાપતિની સાથે પુરુષોત્તમ ક્ષેત્રમાં નીલકંઠ મહાદેવજીની સમીપ ગયા. ત્યાં મહાદેવજીની પૂજા કરી રાજાએ દુર્ગાજીને પ્રણામ કર્યા. પછી બધા લોકો પોતાના રથ પરથી ઉતરીને અનુગામીઓ સહિત પેદલ ગયા અને પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરીને નીલગિરી પર ચઢવા માટે આગળ વધ્યા. તે પર્વત અનેક પ્રકારના વૃક્ષલતાઓથી વ્યાપ્ત હતો. અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. મોટી મોટી શિલાઓના કારણે તે પર્વતનો કિનારો ઊંચો નીચો તથા દુર્ગમ દેખાતો હતો. તે નીલગિરી ચારે બાજુથી ગોળાકાર હતો. તે બધા તે માર્ગથી ગયા જ્યાં કાળા અગરુના વૃક્ષ નીચે સર્વ સંકટોના હરનારા દિવ્ય સિંહ રૂપધારી ભગવાન ઋષિ નિવાસ કરે છે, જેમના દર્શન કરીને મનુષ્યોની કોટી કોટી બ્રહ્મહત્યા જેવા પાપ પણ વિલીન થઈ જાય છે. તેમનું મુખ અને દાંત વિકરાળ દેખાય છે. થોડા પીળા રંગના ગરદનના વાળથી તેમનું મુખમંડળ વ્યાપ્ત છે. તેઓ 3 નેત્રોથી યુક્ત અને ભયંકર છે. પોતાની જાંઘો પર સૂતેલા દૈત્યોના વક્ષસ્થળને
વજ્રતુલ્ય કઠોર નખોથી વિદીર્ણ કરી રહ્યા છે. મુખ પર અટ્ટહાસની છટા છે, જેમાં લપકારા લેતી લાલ રંગની જીભ શોભી રહી છે. તેમના હાથોમાં શંખચક્ર શોભી રહ્યા છે. મસ્તક મુગટથી પ્રકાશિત થઈ રહ્યું છે. નેત્રમાંથી અગ્નિના તણખા નીકળી રહ્યા છે. પ્રચંડ પ્રહરના કારણે ભગવાનના ચરણ ધરતીમાં ઘૂસી ગયા છે. તે આદિમૂર્તિ ભગવાનના દર્શન કરીને નારદજી વચનો પર વિશ્વાસ કર્યો અને કહ્યું કે હે મહર્ષિ, હું કૃતાર્થ થઈ ગયો. આપ તો જ્ઞાનનિધિ છો. હું તો ભગવાનના દર્શન માત્રથી જ બધા પાતકોથી છૂટી ગયો. ભગવાન દયા સિંધુની નીલમણિ મૂર્તિ ક્યાં સ્થાન પર વિરાજમાન છે, જે દર્શન માત્રથી જ મુક્તિ આપનારી છે. હે વિપ્રવર, તેમાં મને દર્શન કરાવો. ત્યારે નારદજીએ રાજા ઇન્દ્રદ્યુમ્નને તે પરમ પાવન સ્થાનના દર્શન કરાવ્યા, જ્યાં ભગવાન વિષ્ણુ સુવર્ણમય બાલુકાથી આચ્છાદિત થઈ ગયા હતા. ત્યાં મુનિએ લઈ જઈને રાજાને કહ્યું કે હે મહારાજ, આ 2 યોજન ઊંચા અને 1 યોજન પહોળા વટવૃક્ષને જો. આ વૃક્ષનો પ્રલયકાળમાં નાશ થતો નથી અને જે મનુષ્યોને મોક્ષ પ્રદાન કરનારું છે, તેની છાયામાં જતાં જ મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. આની નીચે પ્રાણ ત્યાગ કરનાર મનુષ્યોને મોક્ષ પ્રાપ્ત થાય છે. પછી જે આની સ્તુતિ કરે અને પૂજા કરે તેના માટે તો કહેવું છું. તેના મૂળ ભાગથી પશ્ચિમમાં અને નૃસિંહથી ઉત્તર ભાગમાં ભગવાન નીલમાધવ બિરાજમાન છે. તેઓ જ તમારા પર અનુગ્રહ કરવા માટે હવે 4 સ્વરૂપોમાં અહીં પ્રગટ થશે. જેમ શ્વેતદ્વીપની અંતર્ગત ભગવાનનું પોતાનું ધામ છે, તે પ્રમાણે જંબુદ્વીપની અંતર્ગત આ પુરુષોત્તમ ક્ષેત્ર જ ભગવાનનું પોતાનું ધામ છે. હે રાજન, જે મોક્ષનો અધિકારી છે તે જ આના મહિમાને સમજી શકે છે. અન્ય મનુષ્ય માટે, એમાં પણ ખાસ કરીને પાપ કર્મ કરનારાઓના માટે આ વિશ્વાસની ભૂમિ નથી. ભગવાન જગન્નાથનું અંતર્ધ્યાન થવું અથવા છુપાઈ જવું કોઈ વિશેષ કારણવશ થાય છે, પરંતુ તેઓ સાધુ પુરુષો પર અનુગ્રહ કરવા માટે દરેક યુગમાં પ્રગટ થાય છે. હે રાજન, ભગવાન મત્સ્ય, કચ્છપ વગેરે અનેક અવતારો દ્વારા જ્યારે અવતારનો ઉદ્દેશ પૂર્ણ કરી દે છે, ત્યારે કારણની નિવૃત્તિ થઈ જવાથી તેઓ અંતર્ધ્યાન થઈ જાય છે. પરંતુ તે જ દયાસાગર ભગવાન આ પુરુષોત્તમ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના કારણ વિના નિત્ય નિવાસ કરે છે. જેમ શ્વેતદ્વીપથી જઈને ભગવાન વિષ્ણુ અન્યત્ર અવતાર લે છે, તે જ પ્રમાણે અહીં રહેવા છતાં પણ તેઓ દ્વારિકા, કાંચી અને પુષ્કર વગેરેમાં કૃપાપૂર્વક પ્રગટ થાય છે. હે રાજન, અનેક તીર્થ, દેશ, ક્ષેત્ર અને મંદિરમાં ભગવાન બિરાજી રહ્યા છે. મહાત્મા નારદજીના દેખાડેલા તે સ્થાનને મહારાજ ઇન્દ્રદ્યુમ્ને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભગવાનને ત્યાં પ્રત્યક્ષ સ્થિત માનીને આ પ્રમાણે સ્તુતિ કરી કે હે દેવદેવ, હે જગન્નાથ, હે શરણાગતોના દુઃખ દૂર કરનાર કમલનયન નારાયણ, હું ભવસાગરમાં ડૂબેલો છું, મારો ઉદ્ધાર કરો. હે પરમેશ્વર, એકમાત્ર આપ જ દુઃખ સમુદાયને દૂર કરનારા છો. ક્ષુદ્ર મનુષ્ય લેશ માત્ર સુખની તૃષ્ણાથી ક્ષુદ્ર દેવતાઓની સેવા કરે છે. હે ભગવાન, આપ ભક્તિભાવથી આરાધના કરવાથી મનુષ્યને સાક્ષાત મોક્ષ પ્રદાન કરો છો. અજમીલ બ્રાહ્મણે પોતાના વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કરીને કહ્યું, ક્યું પાપ નહોતું કર્યું, પરંતુ હે નાથ, તે પણ આપના નામનું ઉચ્ચારણ કરવાથી મુક્ત થઈ ગયો. આપના સ્મરણ માત્રથી હાથમાં પાશ લઈને આવેલા યમદૂતોએ તેને છોડી દીધો. હે દેવેશ્વર, સઘળા શાસ્ત્રોના વિધાન આપના દર્શન માટે જ કરવામાં આવે છે. આપનો સાક્ષાત્કાર થઈ જતાં હૃદયના બધા સંશયો નષ્ટ થઈ જાય છે. તે જ ક્ષણે મનુષ્ય સંદેહ રહિત થઈ જાય છે. હે પ્રભુ, આપ જ સર્વને આશ્રય આપનારા છો. મારા દિન પર અનુગ્રહ કરો. હું આપની પાસે માત્ર એટલી જ ભીખ માગું છું કે આપની મૂર્તિ જે બિરાજમાન છે તેના હું આ નેત્રોથી દર્શન કરું. એના સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. આ પ્રમાણે હાથ જોડીને રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાનની મધુસૂદનની સ્તુતિ કરીને પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તે સમયે તેમના નેત્રમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તે જ સમયે આકાશવાણી થઈ, જે ઇન્દ્રદ્યુમ્ને પણ સાંભળી. હે રાજન, ચિંતા ન કરો, હું તમને પ્રત્યક્ષ દર્શન આપીશ. દેવર્ષિ નારદે બ્રહ્માજીને જે વચન તમને કહ્યા છે તે પ્રમાણે કાર્ય કરો. તે દિવ્યવાણી સાંભળીને રાજાએ નારદજીને કહ્યું કે હે મુને, આપે બ્રહ્માજીની આજ્ઞાથી જે કંઈ કહ્યું હતું, આકાશવાણીએ પણ એ જ વાત કહી છે. બ્રહ્માજી સાક્ષાત જગન્નાથ છે. એ બંનેમાં કોઈ ભેદ નથી. આપ બ્રહ્માજીના પુત્ર છો. આપનું વચન એ ભગવાનનું વચન છે, તેથી મારે તેનું પ્રયત્નપૂર્વક પાલન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે દેવર્ષિ નારદજી દ્વારા ભગવાન ઋષિની સ્થાપના અને રાજા ઇન્દ્રદ્યુમ્ન દ્વારા તેમનું સ્તવન. નારદજી કહે છે કે હે રાજન, ચાલો હવે આપણે ભગવાન નીલકંઠ પાસે જઈએ. ત્યાં જ બધા રાક્ષસોનો સંહાર અને બધા વિઘ્નોનું નિવારણ કરનાર ભગવાન ઋષિની પશ્ચિમાભિમુખ સ્થાપના કરીશું. તેથી અંતર્ધ્યાન થયેલા ભગવાન વિષ્ણુ ઋષિ રૂપે પ્રગટ થશે અને તેમાં સાનિધ્યમાં કરેલો યજ્ઞ અતિ ફળદાયી થશે. તમે આગળ ચાલો અને તરત ત્યાં એક મંદિર બનાવડાવો. મારા સ્મરણ કરવાથી વિશ્વકર્માનો પુત્ર આવી તરત જ પશ્ચિમાભિમુખ મંદિરનું નિર્માણ કરશે. ભગવાન નીલકંઠની દક્ષિણમાં 100 ધનુષ દૂર જે બહુ મોટું ચંદનનું વૃક્ષ છે, તેના પશ્ચિમનું સ્થાન ક્ષેત્ર થશે. ત્યાં તમે 1000 યજ્ઞનું અનુષ્ઠાન કરજો. તમે હવે જાઓ. હું 5મા દિવસે અહીં રોકાઈશ અને જ્યાં જ્યોતિ સ્વરૂપ અનંત શક્તિમાન દિવ્ય ઋષિ ભગવાનની આરાધના કરી એક અર્ચા વિગ્રહમાં એમની પ્રતિષ્ઠા કરીશ અને તેઓ તેમાં પ્રાણ, ઇન્દ્રિયો અને મન સાથે બિરાજશે. નારદજીની આ વાત સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ન ચંદન વૃક્ષની પાસે ગયા. ત્યાં તેમણે વિશ્વકર્માના પુત્ર સુઘટને ઉપસ્થિત જોયા. સુઘટક રાજાને જોઈને હાથ જોડીને બોલ્યા કે હે દેવ, હું શિલ્પશાસ્ત્રનો જ્ઞાતા છું. આ સમયે તમારા પરમ સુંદર ઋષિ ભગવાનનું નિર્માણ કરીશ. રાજા બોલ્યા કે તમે કોઈ સામાન્ય શિલ્પી નથી, વિશ્વકર્માના પુત્ર છો.